હવે આપણે કટલેટ વાળી લઈએ. કટલેટ હોય એટલે ઓલવેઝ હાર્ટ શેપમાં જ હોય, બરાબર ને? બરાબર. આ રીતે મને આવી રીતે હાથથી ફાવે છે કરતા. ન ફાવે તો તમે કોઈ પ્લેટમાં મૂકીને પણ કરી શકો, કેમ કે પ્રેસ કરવું પડે ને એટલે. કયા વિચારોમાં ખોવાયેલી છે? ઓ સોરી, શોક થઈ ગઈ એકદમ. સેજલબેન, એકચ્યુઅલી હું એવું વિચારી રહી છું કે આ પતરાળી છે ને, એમાં જમવાનું મારું નસીબ ક્યારે થશે? હા, એકદમ સાચી વાત તારી. કદાચ તારા નસીબમાં તો હવે નથી જ, કેમ કે એ હવે આમ શું કહેવાય, ટ્રેન્ડ ની બહાર જતું રહ્યું, લુપ્ત થઈ સિરિયસલી ગયું. અત્યારે તો બધા એક પેલા કાચની થાળીઓ બધે બફે ને. હા હા હા, પહેલાના સમયમાં જૂના જમાનાનું તો આવતું જ નથી ક્યાંય હવે. પણ પહેલાના જમાનામાં તો હતું, અને એ મારા નસીબમાં પણ હતું. વાવ, આઈ એમ જેલસ. અને એના બધા ઘણા બેનિફિટ પણ હતા. એકચ્યુઅલી આ જે પતરાળી છે એ ખાખરાના પાનમાંથી બનાવવામાં આવે. સિરિયસલી? યસ. આ ખાખરાના પાન? ખાખરાના પાનમાંથી બનાવવામાં આવે. ખાખરાના પાન એટલે એનું વધારે પ્રમાણમાં ઉગતા પણ ખરા, અને એનો બીજો એઝ સચ એવો કોઈ યુઝ નતો થતો. અને પતરાળીના ફોર્મમાં જયારે બનાવવામાં આવ્યું ત્યારે એક પરફેક્ટ શેપ સાથે એ રેડી થતા. તો એટલે પતરાળી ખાખરાના પાનમાંથી બનાવવાનું વન ઓફ ધ રીઝન ઇઝ ધેટ. અને અધર રીઝન કે હેલ્થ માટે પણ સારું છે. અને અત્યારની સાથે એટલે આ સમય સાથે જો તમે એની કમ્પેરિઝન કરો ને, તો અત્યારે જે પ્લાસ્ટિક પોલ્યુશન છે એને તમે કમ્પ્લીટલી દૂર કરી શકો, બીકોઝ આ બાયોડિગ્રેડેબલ છે. હા, એટલે ઇઝીલી ડીકમ્પોઝ થઈ જાય છે. સો એનો યુઝ કરવો એ બેનિફિશિયલ છે, જે ડિસ્પોઝેબલ પ્લેટ્સ યુઝ કરો એના કરતા. તો એ રીતે પણ ફાયદાકારક છે. જો કેટલા બધા યુઝ છે એના. સાચી વાત છે. અને આ આઈ થિંક જૂના જમાનામાં પંગતમાં યુઝ થતો તો મેં એવું સાંભળ્યું છે. હા હા, બરાબર છે. નીચે બેસી મારા અમુક ફ્રેન્ડ્સ વાત કરતા હતા ને, તો મને ખબર પડી કે આ પંગતમાં યુઝ થતા હતા. હા. અને પંગત એટલે આમ એવું ને કે બધા નીચે બેસીને જમે અને મસ્ત આરામથી વાતો કરે અને એકદમ મજા આવે, હે ના? અને ખરેખર આ પંગત સાથેનું જે કનેક્શન છે ને, ક્યાંય ખોવાઈ ગયું છે. એકદમ સાચી વાત છે. અને એટલા માટે જ આપણે એ વોર્મ, એ ફિલિંગ અને એને રીકનેક્ટ કરવા માટે પંગત સ્પેશિયલ વાનગીઓ બનાવી રહ્યા છે. વાવ! કઈ કઈ વાનગીઓ છે આજે? આજે આપણે લઈશું વેજીટેબલ કટલેટ, પછી જાફરાની પુલાવ એટલે કે કેસરીયો પુલાવ, અને ડ્રાયફ્રૂટ હલવો. સુપર એક્સાઇટેડ. હા, ચલો તો આજે જે આપણા મહેમાન આવવાના છે એમને તો ખૂબ જ મજા પડવાની છે. મતલબ લગનનો લુફ્ત અહીંયા જ મળી જવાનો છે. તો ચાલો દર્શક મિત્રો, બોલાવી લઈએ આજના મહેમાનને, જે આવ્યા છે સુરતથી. અરુણાબેન અને એમના પરિવારનું ખૂબ ખૂબ સ્વાગત છે. રસોઈયા, તને ખબર છે આજે તું કોને લઈને આવ્યો છે? ખબર છે, અરુણાબેન ને. અરુણાબેન કોણ છે તને ખબર છે? એ પણ અવનવી વાનગીઓ બનાવે છે આપણા શેફની જેમ. ઓહો, વાવ! તો અરુણાબેન, તમને પણ ખાવા પીવાનો ખૂબ જ શોખ છે એવું લાગી રહ્યું છે મને. હા, તો ખાવાનો ખવડાવવાનો બધો જ શોખ છે મને. હા, તમે કેવી કેવી વાનગીઓ બનાવો છો? હું બધી જ જાતની વાનગીઓ બનાવું છું, બધું જ મને આવડે છે. અને આજે તમારી સાથે કોણ કોણ આવ્યું છે? આજે મારી સાથે મારો દીકરો અને મારી દીકરી બી આવ્યા છે. તો અરુણાબેન, તમને ખાવાનો શોખ છે અને અમને ખવડાવવાનો શોખ છે, અને એટલે જ તો અમે દરરોજ અલગ અલગ પરિવારને બોલાવીને અવનવી વાનગીઓ બનાવીએ છીએ અને એમને પીરસીએ છીએ. તો તમને પણ આજે મજા આવશે ને? આવે જ ને, કેમ ન આવે? ચોક્કસ. તો સેજલબેન, પરિવાર તો એકદમ તૈયાર છે વાનગીઓ ખાવા માટે. તમે રેડી છો બનાવવા માટે? એકદમ. તો સેજલબેન સાથે વાનગી બનાવવા તમારા 3 માંથી કોણ જવાનું છે? મમ્મી, ઓફ કોર્સ. મમ્મી કેમ? મમ્મી નવું નવું ખાવાનું બનાવતા શીખશે તો અમને ખવડાવશે ને. વેરી સ્માર્ટ. વેરી સ્માર્ટ. ઓકે, તો સેજલબેન તમે વાનગીઓની તૈયારી કરો અને અરુણાબેન થોડીક જ વારમાં તમને જોઈન કરે. ઓકે, તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. અરુણાબેન, તમે ખાવા અને ખવડાવવાના ખૂબ શોખીન છો.
તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ છે. જરૂર બરાબર જરૂર ને? હા બરાબર બરાબર તમે તમારા દીકરાને દીકરીને તમારા હસબન્ડ ને બનાવીને બહુ જ ખવડાવી બહુ જ હે ખવડાવું ને? છું હા બસ તો ક્યારેક મને પણ ચાન્સ મળવો જોઈએ ને. કઈ વાંધો નહીં જરૂર બનાવો તમ તારે ખાઈએ આપણે હા હા કેમ અ, નહીં? સરસ. તો આજે હું એક લગન સ્પેશિયલ વેજીટેબલ કટલેટ બનાવીશ અને ઓકે ખાસ તમારા માટે. જરૂર જરૂર બનાવો. બરાબર? હા તો બનાવવાની શરૂઆત કરીશું. ઓકે સૌથી પહેલા પેનમાં તેલ તેલ લઈશું. નાખી દઈએ હા હા 1 ચમચી જેટલું તેલ લઈએ છે. ઓકે તેલ ગરમ થાય એટલે જીરું લઈશું. ઓકે 1 ચમચી જીરું લઈએ. હમ, હવે જીરું ખીલી ગયું છે. હા એમાં આદુ મરચાની પેસ્ટ લઈએ છે. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ લેશું. એને સાતળી લઈએ. ઓકે આદુ મરચાને સાતળવા જરૂરી છે એટલે એની જે કચાશ છે ને એ દૂર જતી થઈ રહે. જાય હા હા, દૂર હા. થઈ જાય હા આમ આખા મિશ્રણમાં જ આપણે આદુ મરચા નાખીએ ને તો એનો સ્વાદ નથી એ સારો નથી લાગતો. આવતો. એટલે આપણે આ રીતે સાંતળી લઈએ છે. બરાબર એ પછી તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ છે એ લઈએ છે. 1 થી 2 ચમચી. બરાબર તમે સોશિયલ મીડિયા ઉપર આટલી બધી રેસિપીસ બનાવીને અપલોડ કરો છો હા તો શૂટિંગ ને એવું બધું તમે કેવી રીતે કરાવો છો? મારો દીકરો કરે છે શૂટિંગ અને એ પણ એ જ શૂટિંગ કરે છે ને એ જ અપલોડ કરે છે ને એ જ તે એડિટિંગ કરે છે. ઓકે, મને એનો પૂરેપૂરો સપોર્ટ છે અચ્છા, અને ઘરના પરિવારનો પણ એટલો પૂરો સપોર્ટ છે મને. બરાબર. ના, બહુ જ સારી વાત કહેવાય. એટલે એમ ઘરમાં જ આખું બિઝનેસ હબ બધું ઘરમાં જ કરવાનું છે હા બહારથી કોઈને બોલાવવાની જરૂર પડતી નથી અત્યારે. બરાબર છે. અને અત્યારની જનરેશન તો આ બધામાં એકદમ સ્માર્ટ હોય. હા બાફેલા વટાણા લઈએ છે લગભગ ઓકે. 1 થી 2 ચમચી. હા અત્યારે કેવું છે આ સમય કે હજી તમને એડિટિંગ કે અપલોડ કરવાનું એ બધું ન ફાવે. હમ. પણ આજની જનરેશન કે આ બધામાં એકદમ ક્વિક, ફાસ્ટ અને એક્સપર્ટ હોય છે. હા હા અને હા. તમને સપોર્ટ કરે છે એ જ ઘણી વાત છે. કેમ કે દીકરા દીકરી બધા એમની લાઈફમાં બિઝી હોય છે. બીજી હોય છે કોઈની પાસે એટલો સમય નથી હોતો. બરાબર હા. છે. મારો દીકરો ડોક્ટર છે અચ્છા, છતાં એ મને કહે છે કે મમ્મી તમને બહુ ઇન્ટરેસ્ટ છે તો હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ. તમને જે ઇન્ટરેસ્ટ હોય તમે કરી શકો છો. અરે ખૂબ સારી વાત તો મને કહેવાય. એનામાંથી એનો જે સમય હોય એમાંથી મને સમય થોડોક ફાળવે છે. હા હા હા. 1 કલાકનો સમય કાઢીને હા. મને જે આ બધું શૂટિંગ કરવા લાગે, એડિટિંગ કરે હમ. ને અપલોડ કરે બધી વસ્તુ એ જ કરે છે. શું વાત છે. મને પૂરેપૂરો સપોર્ટ છે મારા દીકરાનો. ઝીણા સમારેલા ગાજર લઈએ છે ઓકે એ પણ 1 થી 2 ચમચી. હમ. હવે મસાલા કરીએ છે. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 નાની ચમચી ગરમ મસાલો, 5 ચમચી ચાટ મસાલો, 1 ચમચી વરિયાળી. Okay. કટલેટની અંદર વરિયાળીનો સ્વાદ વરિયાળીનો સ્વાદ હોય એટલે તમારો સ્વાદ બમણો થઈ જાય. યસ યસ. હવે આ બધું મિશ્રણ સરસ શેકાઈ ગયું અને આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી બટાકાને મસળી લઈએ છે. મસાઈ લઈએ હા. મેશ કરી લઈએ. 2 નંગ બાફેલા બટાકા લીધા છે. મોટી સાઈઝના બટાકા છે અને મીઠું નાખીને બાફ્યા અને આખા જ બટાકા બાફ્યા છે. ઓકે એટલે તેની અંદર પાણી ન ભરાય. હમ. હવે તેને મેશ કરી લઈએ. મેચ કરી લેવાનું હા. અને શક્ય હોય જો ટાઈમ હોય તો આ રીતે બાફેલા બટાકાને થોડી વાર ફ્રીઝમાં મૂકી દેવા. હા હા. તો એકદમ કડક થઈ જાય ને એનો જે પેસ્ટ ને એ કડક ને મસ્ત બને ડ્રાય બને એકદમ. ડ્રાય બને. હા હા જેથી આપણે જે બનાવવામાં એકદમ સહેલું પડે. હા હા. તમે જે આ મસાલો બનાવ્યો છે તેની તો સુગંધ એટલી બધી સરસ આવે છે ને તો એટલી બધી મહેકી ઉઠી છે એટલામાં હા. જાણે ખાવાનું મન થઈ હે જાય. ને? વાહ. બસ તો તમારા માટે જ છે આ ટ્રીટ, એક્સક્લુઝિવલી તમારા માટે છે. હા હા અને એવું પણ થાય ને કે આપણે કાયમ બધાને બનાવીને ખવડાવતા હોઈએ તો કોઈક વખત જ્યારે કોઈ આપણા માટે બનાવે ને હમ. તો કેવું સારું લાગે. અરે કઈ કેવી વાત પૂછો મજા મને તો આવે. બહુ મજા આવી જાય હો. બટાકાને મેશ કરી લીધા છે. હા તેની અંદર આ જે શેકેલો મસાલો છે વેજીટેબલ સાથેનો એ એડ કરી દઈએ. હા હવે એને પણ થોડું મસળી લઈએ કેમ કે બધું મિક્સ થઈ જાય હા એક મિક્સ સરખું પણ થઈ જાય ને વટાણા થોડા હા. મેશ પણ થઈ Mash થઈ જાય. જાય, હા. હા. એટલે તમને જ્યારે કટલેટ વાળો ને તો હા. થોડું ઈઝી પડે. જો આ રીતે વટાણા બાફેલા હોય અને થોડા ભાંગી દેવાના. હા ભાંગી લેવાના એટલે એકદમ હમ. મિક્સ થઈ જાય બધું યસ. અને કટલેસ વાળવામાં આપણે જે બીબામાં મૂકીએ હા તો સરળતા પડે એટલે સરળતા પડે. યસ. ભાંગી ન જાય એ રીતે. હવે તેમાં જરૂર પ્રમાણે બ્રેડ ક્રમ્સ લઈએ છે. ડ્રાય બ્રેડ ક્રમ્સ લઈએ છે. ઓકે હમણાં હું 2 મોટી ચમચી લઉં છું પછી ઓકે. જોઈ લઈશું.
કે કેટલી જરૂર છે. હા કોથમીર પણ સરસ ધોઈને કોરી કરેલી હોય એવી લેવાની. ઓકે બને ત્યાં સુધી હાથનો ઉપયોગ સૌથી છેલ્લે કરવો, એટલે બહુ મિશ્રણ ચીકણું ન ચીકણું થઈ ના જાય. થાય, હા, હા. સૌથી છેલ્લે સ્પેચ્યુલાનો યુઝ કરો, સ્પૂનનો યુઝ કરો. હા ત્યારે હા હા 1 ચમચી જેટલા બીજા બ્રેડ ક્રમ્સ લઈએ અને હવે તેની અંદર છીણેલું બીટ ઉમેરીએ છીએ. બીટ સૌથી છેલ્લે જ લઈએ છે, ઓકે એટલે મિશ્રણ બહુ જ એકદમ રેડિશ ના થઈ જાય. ઓકે જો આ રીતે બધું મિક્સ બરાબર મસળીને એકદમ mix કરી નાખવાનું. પછી સૌથી છેલ્લે જ બીટ લેવાનું. નકર એ બધો મસાલો એકદમ બીટ કલર નો થઈ જાય બધો. હા એટલે અને પછી એને એક રેન્ડમલી મિક્સ કરવાનું. ઓકે સરસ એકદમ ડ્રાય મિક્સચર તૈયાર થઈ ગયું. ઓકે હવે તેમાં બીટ એડ કરી દઈએ. જો આ રીતે થોડુંક રેન્ડમલી મિક્સ કરવાનું. હમ તો કટલેટ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. ઓકે હવે આપણે કટલેટ વાળી લઈએ. કટલેટ હોય Okay. એટલે ઓલવેઝ હાર્ટ શેપમાં જ હોય, હા બરાબર ને? બરાબર હા આ રીતે મને આવી રીતે હાથથી ફાવે છે કરતા. હા. ન ફાવે તો તમે કોઈ પ્લેટમાં મૂકીને પણ કરી શકો, હા કેમ કે પ્રેસ કરવું પડે ને હા. એટલે. બને ત્યાં સુધી આની અંદર કરે જે બીબુ હોય એનું હા તો વધારે સારું પડે. હા, એનો હા. શેપ એક સરખો આવે. ના, બીબામાં જ, પણ બીબુ પણ તમે કોઈ પ્લેટ ઉપર રાખી શકો, હા ઓકે એટલે આમ પ્રેસ કરવામાં ઈઝી પડે. Easy જો હું પડે. તમને બતાવું, એટલે પછી સીધું ઉઠાવવાનું જ રે, બરાબર કેમ કે જેટલું પ્રોપર પ્રેસ કર્યું હશે ને એટલો શેપ પણ સરસ આવશે અને છૂટી પણ નહીં છૂટી પડે. પણ નહીં પડે. અને સહેજ ઓઇલ થી ગ્રીસ કરી દેવાનું, એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ જાય. ઓકે સરસ આકાર બની ગયો છે. હા હા આ રીતે આપણે બધા શેપ વાળતા જઈએ. અત્યારે આપણે પંગત સ્પેશિયલ, લગન સ્પેશિયલ કટલેટ બનાવી રહ્યા છે. ઓકે, તો આઈ થિંક તમે તો પંગતમાં જમેલા જ હશો. બહુ બધી વાર બેઠેલા છે જમવા. અચ્છા, ઓકે. નાના હશો ત્યારે. હા નાના હે હતા ને? ત્યારે હા, હા કેમ કે જયારે અત્યારે તો- ગામડામાં રહેતા એ વખતમાં હા. તો પંગતમાં જ જમાડતા. અત્યારે તો બરાબર. બુફે જમાડે છે લોકો બધા. હા 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 તો તે વખતે પંગતમાં તમારે ત્યાં કેવા પ્રકારની વાનગીઓ બનતી? જે લાડવા છે, ગાંઠિયા છે, દાળ ભાત શાક, ગુજરાતી જે સંભારો કોબીજ નો બનાવે છે, હા, એવી બધી વસ્તુ બનતી. ઓકે ઓકે. એટલે એકદમ ટ્રેડિશનલ વાનગીઓ, હા હે હા ને? હા અને મને યાદ છે ત્યાં સુધી એ પંગતની જે દાળ હોય હમ. એને તો કોઈ બીટ એને તો ના તમે કરી શકે. હા વાત કોઈ જ પૂછો માં, નહીં, હા વાત જ ના પૂછો. હા હા, તમે બધી મીઠાઈઓ, ફરસાણ બધું સાઈડમાં મૂકો સાઈડ ને મૂકો ને એક એને જ દાળ ખાવાનું મન થાય ભાત. તમને. હા, હા. અને એકવાર ખાવ એટલે એનો સ્વાદ તમે કોઈ દિવસ ભૂલો જ નહીં. યસ યસ, એકદમ સાચી વાત. ગામડાની જે દેશી વાનગી હોય હા, એટલે પછી હા. કઈ ઘટે નહીં. ના 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 એવી કોઈ ખાસ મેમરી કે કઈક તમે બહાર કઈક ખેતરમાં જાઓ ને કઈક તમે બધું કેરી ને આંબળા ને આમ તે બધું તોડ્યું હોય હમ. અને કઈક એવો ઇન્સિડન્ટ યાદ છે તમને? હા મને બધું બહુ બધું યાદ છે. જો દેશમાં રહેતી ત્યારે દાદા દાદી સાથે રહેતી હું, ત્યારે બહુ બધી વસ્તુમાં રમેલા ભમેલા, ખેતરમાં બધું કામ પણ એટલું કરેલું છે. હા, અને ગામડાનું ટોટલ કામ મને બધું આવડે છે. શું વાત છે? બધી જ વસ્તુ મને આવડે. અરે વાહ. જો અને વાત કરતા કરતા કટલેટ, કટલેસ આપડી બની ગઈ. યસ, કટલેટ વાળી લીધી છે. હવે કોર્નફ્લોર સ્લરીમાં કોટ કરી લઈએ. બરાબર હા સ્લરી થોડી ઠીક રાખવાની, બહુ જ પાતળી નહીં રાખવાની. અને હવે ઓકે બ્રેડ ક્રમ્સમાં કોટિંગ, ડ્રાય બ્રેડ ક્રમ્સ. જેથી તેલમાં નાખવાથી છૂટી ના પડી જાય હા, છૂટી પણ ના પડે અને અને એક સરસ સરખી એનો એનું, શેપ હા, આવે શેપ સરસ આવે. અને outer એકદમ layer. ક્રિસ્પી બને. હા હા. હું દેશમાં રહેતી ને ત્યારે બળદગાડું પણ ચલાવેલું છે મેં. ઓહો, એટલે આમ બળદ ને પેલું હાંકવાનું એ રીતે. બધું હા, કરેલું તો છે. વચ્ચે અટકી જાય તો શું કરવાનું? આમ બળદ વચ્ચે અટકી જાય તો એને હા. આગળ કેવી રીતે એનો લઈ પૂંછડો હલાવવાનો એટલે દોડવા જ મળે. શું વાત છે? ઓકે. અચ્છા, તો પછી એ વખતે ગાય ભેંસો પણ હશે? હા ભેંસ હતી ત્યારે. અચ્છા, હા ઓકે. ને બળદ હતા. અચ્છા, તો જયારે વાડીમાં જયારે કામ કરવા જઈએ તો હા. બળદગાડું પણ હું ચલાવતી. ઓકે ઓકે. બહુ મજા આવતી નાનપણમાં તો. હા હા, ખરેખર એ દિવસો તો એકદમ આમ યાદગાર દિવસો યાદગાર રહી હતા. ગયો છે. હા અને ગાયને દોવાની જે ટિપિકલ રીત હોય રીત. એવું તમને ફાવતું એવું ના કરતા? એવું નથી ફાવતું. ઓકે. અને આ જે સમય છે હા. ગામડામાં તમે જે ટાઈમ સ્પેન્ડ કર્યો હા. એ તમારા દીકરા અને દીકરીને તો એવો સમય જોયો પણ નહીં હોય એમને. જોયો નથી એને, હમ. પણ જયારે છોકરા મારા નાના નાના હતા ને હા
ત્યારે હું લઈને પિયર જાતી ને હા 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 એ વખત મારા છોકરાએ બધું જોયેલું કે ગામડામાં આવું બધું હોય છે. ઓકે જયારે પહેલી વાર એ લોકો બળદગાડો જોઈને એને બહુ નવાઈ લાગતી કે મમ્મી અહીંયા તો બહુ મજા આવે છે બેસવાની એમ કે. હા હા. અચ્છા એટલે ચલો તો એમાં એમને એ બેસાડીને વાડીએ લઈ જતા. હા એ એક્સપિરિયન્સ એમણે કર્યો તો છે, તમે કરાવ્યો છે. હા મેં કરાવ્યો છે. એકવાર એક્સપિરિયન્સ કરાવ્યો પછી છોકરાને હજી એટલું યાદ આવે છે ને કે મમ્મી ફરી વાર આપણે જવું છે, હા પણ હવે દાદા દાદી છે નહીં. હા હા. આ જ રીતે બધી કટલેટને કોટિંગ કરી લઈશું. ઓકે હવે કટલેટ વળાઈને અને કોટ કરીને તૈયાર છે, તળી ઓકે લઈશું. હા સરસ. તેલ સરસ ગરમ હોવું જોઈએ. ઓકે જ્યારે આ પ્રકારની કોઈ વાનગી બનાવીએ કે જેનો શેપ થોડો મોટો હોય, વજનમાં ભારે હોય, તો આ રીતે ઝારામાં મૂકી અને તેલમાં તળવા દેવાનું, એટલે એક્સિડન્ટ ના થાય, તેલના છાંટા ના ઉડે. કટલેટ તળીએ ત્યારે શરૂઆતમાં ટેમ્પરેચર હાઈ હોવું જોઈએ, પછી મીડિયમ ટુ હાઈ ટેમ્પરેચર ઉપર તળી લઈશું. ઓકે અને ફોર સેફર સાઈડ એકાદ પહેલા તળી લેવાની, પછી જ બીજી ચાલુ કરો, કદાચ છૂટી પડે તો. બધી ખરાબ ના થાય. બધી ખરાબ ના થાય. અમુક પ્રકારની વાનગીઓ કેવી છે, ગમે તેટલી નવી વાનગીઓ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ, લાવીએ, બનાવીએ, શીખવાડીએ, બધું જ, પણ ઓરિજિનલ જે ચામ હોય ને, જેમ તમે હમણાં કેવી રીતે કહ્યું, ગામડામાં વિતાવેલો સમય, એનો જે ચામ છે ને એ અલગ જ હોય. એવી રીતે વાનગીઓમાં પણ એવું હોય છે. અમુક જેમ કે કટલેટ તો એ કટલેટ, એની જગ્યા કોઈ જ ના લઈ શકે. બરાબર છે. કટલેટ તળાઈને રેડી છે, સરસ તળાઈ ગઈ છે, બની ગઈ સરસ. પ્લેટમાં લઈ લઈશું. ઓકે તો અરુણાબેન કટલેટ સર્વ કરી લઈશું. જરૂર. તો કટલેટ સર્વ કરી લીધી છે. જરૂર ચાલો. આવી ગયો હું કેચઅપ લઈને સેજલ બેન. થેન્ક યુ. જો હું ભૂલી ગઈ હતી તે મારું કામ કરી દીધું. થેન્ક યુ. તો જો રસોઈયો કેચઅપ લઈને આવી ગયો છે તો આપણે કેચઅપ પણ સર્વ કરીએ. જો રસોઈયો લાલ ચટણી લઈને આવ્યો હોત તો મેં એ સર્વ કરી હોત. એ ખજૂર આમલીની ચટણી લઈને આવ્યો હોત તો મેં એ પણ સર્વ કરી હોત. કેમ કે એને ખબર છે કે કટલેટ સાથે આ બધા કોમ્બિનેશન વધારે સારા લાગે. બરાબર છે. હા તો તૈયાર છે વેજીટેબલ કટલેટ. ઓકે તો હવે તમે બેસો, ત્યાં સુધી હું આગળની વાનગી તમારા માટે રેડી કરું. જરૂર. તો દર્શક મિત્રો, હવે તમે જોઈ લો આજની રસોઈ ટેલ્સ, અને બ્રેક પછી આપણે આ રેસીપીનો રીકેપ જોઈશું. મિત્રો, કટલેટ શબ્દ સાંભળતા તો એવું લાગે કે આ તો એક વર્ષો જૂની વાનગી છે, પણ ના, આ તો એક વિદેશી મુસાફર છે. ફ્રેન્ચ શબ્દ કોટલેટ પરથી કટલેટ બની અને આપણા રસોઈયાએ તેમાં બટાકા, વટાણા, ગાજર અને મસાલાનો એવો તો અદ્ભુત જાદુ કર્યો કે તે અસલ વેજીટેબલ કટલેટ બની ગઈ. તો આજની રસોઈ ટેલ તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. લગનમાં ડીજે પછી સૌથી વધારે હિટ શું હોય ખબર છે તમને? ઓફકોર્સ લગનની કટલેટ. અને એ જોઈને દિલ તમારું બોલી ઉઠશે, અરે એક પ્લેટ તો નહીં જ ચાલે. તો ચાલો ફટાફટથી એનો રીકેપ પણ જોઈ લઈએ. વેજીટેબલ કટલેટ બનાવવાની રીત. સૌથી પહેલા એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જીરું તતડે એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેને બરાબર સાંતળી લો. હવે તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ, બાફેલા વટાણા અને ઝીણું સમારેલું ગાજર ઉમેરો. આ બધું થોડીવાર ચડવા દો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, ચાટ મસાલો અને વરિયાળી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. મસાલો તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. એક મોટા બાઉલમાં બાફેલા બટાકા લઈ તેને મેશરની મદદથી બરાબર મેશ કરી લો. મેશ કરેલા બટાકામાં તૈયાર કરેલો શાકભાજીનો મસાલો ઉમેરો. હવે તેમાં બ્રેડ ક્રમ્સ, ઝીણી સમારેલી કોથમીર અને છીણેલું બીટ ઉમેરી બધું જ બરાબર મિક્સ કરીને એક સરખું મિશ્રણ તૈયાર કરો. તૈયાર મિશ્રણમાંથી હાર્ટ શેપના મોલ્ડની મદદથી કટલેટ બનાવી લો. દરેક કટલેટને પહેલા કોર્નફ્લોરની સ્લરીમાં ડુબાડો અને પછી બ્રેડ ક્રમ્સથી બરાબર કોટ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને કટલેટને મીડિયમ હાઈ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ વેજીટેબલ કટલેટને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
તો તૈયાર છે વેજીટેબલ કટલેટ. કહેવાય છે ને કે દિલ સુધી જવાનો રસ્તો પેટમાંથી જતો હોય છે, અને એમાં પણ જો થાળીમાં કેસરીયો પુલાવ પીરસાય તો વાત જ પૂછો નહીં. ચાલો જોઈ લઈએ આજે કેસરીયો પુલાવ કેવી રીતના બનવાનો છે. તો સેજલબેન, આજે આપણે મસ્ત મજાનો કેસરીયો પુલાવ બનાવવાના છીએ. પંગત સ્પેશિયલ, લગન સ્પેશિયલ વાનગીઓ આજે બનવાની છે. આપણે આ કેસરિયા પુલાવ માટે કેસરિયા વાળું ગીત ગાવું પડશે. જેવી તારી ઈચ્છા. આપણે ગીત ગાઈશું ને તો દર્શક મિત્રો ભાગી જશે. અવાજ તો ક્યાં છે. સારો છે આપણો. ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. પાકું, પાકું. કેસરિયા પુલાવ બનાવીએ છીએ. સરસ એક હૈદરાબાદી પુલાવ બનાવી રહ્યા છે, પંગત સ્પેશિયલ, અને એકદમ રીચ વાનગી છે, વેરી ક્વિક અને વેરી ઇઝી. હવે આટલા બધા પોઝિટિવ ફેક્ટર હોય તો પછી બનાવવાની શરૂઆત કરી જ દેવી પડે. ઓફકોર્સ, ચલો જલ્દી જલ્દી. Yes. હવે પુલાવ બનાવવા માટે સૌથી પહેલા આપણે પેનમાં ઘી લઈશું. ખૂબ ઇઝી વાનગી છે. થોડું પ્રપોર્શન તમે ફોલો કરશો તો બહુ પરફેક્ટ વેમાં ધીરે ધીરે શાંતિથી ગીત ગાતા ગાતા, ગીત નહીં ગાવ તો બી ઇઝીલી બની જશે. બેકગ્રાઉન્ડમાં વાગતું હશે તો પણ મજા આવશે. અરે હા હા હા. ઘી ગરમ થાય એટલે તેની અંદર બદામ છે એને આપણે ફાડા કરી લીધા છે. એ લઈએ છે, લગભગ 10 બદામ છે એને ફાડા કરીને લીધા છે. એને શેકી લઈશું. એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનું, એટલે બદામ બળી ન જાય અને એકદમ સરસ ઘીમાં રોસ્ટ થઈ જાય એવું ટેક્સચર આપણને જોઈએ છે. હવે આ રીતે બદામ થોડી શેકાવા આવે પછી કાજુ લેવાના, કેમ કે બદામ કરતા કાજુ જલ્દીથી શેકાઈ જાય છે એટલા માટે. ગેસની ફ્લેમ સ્લો અને સતત હલાવતા રહેવાનું છે. ઓકે. અને હવે કાજુ સહેજ શેકાવા આવે પછી લેવાની કિશમિશ. એટલે બસ આવી રીતે આ સ્ટેપ છે એ ફોલો કરવાના છે. કિશમિશ તો બહુ જ જલ્દી ફૂલી જશે. કિશમિશ તમે બંને સ્ટેજ પર લઈ શકો. આગળ આપણે પુલાવ બનાવીએ એ સ્ટેજ પર પણ લઈ શકો, અત્યારે પણ લઈ શકાય. લગભગ 10 નંગ કિશમિશ લીધી છે. પ્રપોર્શન થોડું પ્લસ માઇનસ કરવું હોય તો કરી શકાશે. કાજુ, બદામ અને કિશમિશ શેકાઈને તૈયાર છે. એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આગળની પ્રોસેસ કરીશું. ફરીથી પેનમાં 1 ચમચી ઘી લઈએ. ઓકે. આ પુલાવ એકદમ ફ્લેવરફુલ બનશે અને સ્વીટ બને છે. આની અંદર બંને ઓપ્શન છે. ઘણી જગ્યા પર થોડો સેવરી ફોર્મમાં પણ બનતો હોય છે, પણ મેજોરિટી કેસમાં સ્વીટ ફોર્મમાં બને છે. ઓકે. હવે ઘી ગરમ થાય એટલે ખડા મસાલા લઈએ છે, જેમાં લઈશું લવિંગ, તજનો ટુકડો, બાદિયા, ઇલાયચી અને તમાલપત્ર. ક્વોન્ટિટી જેટલી હોય એ પ્રમાણે પ્રપોર્શન લેવાનું હંમેશા, એટલે ખડા મસાલાની બહુ વધારે પડતી ફ્લેવર ન આવી જાય. ઘી ગરમ જ હતું એટલે એને વધારે આપણે કુક નહીં કરીએ. એ પછી લઈએ છીએ વરિયાળી. 1 ચમચી વરિયાળી લેશું. વરિયાળી તો ફ્લેવર જ અલગ આવે. બહુ જ સરસ, બહુ જ ફાઇન લાગશે પુલાવમાં. એ પછી લઈએ છે મગજતરીના બી 1 ચમચી. અને હવે 2 કપ પાણી લેવાનું છે. ઓકે. જો સુગંધ આવે છે. કેવી સરસ સુગંધ આવે છે. હજી ખડા તો મસાલાની સુગંધ. હા હા હા, હજી તો આપણે હાફ વે પણ નથી પહોંચ્યા એકચ્યુઅલી. હવે પાણીને ઉકળવા દઈશું. પાણી ઉકળી ગયું છે અને એ પછી આપણે પલાળેલા બાસમતી ચોખા ઉમેરવાના છે. બાસમતી ચોખાને 3 થી 4 વખત પાણીમાંથી ધોઈ અને પછી પલાળીને રાખ્યા છે. અડધો કપ લઈએ છે. થોડા ફૂલશે એટલે અડધો કપ કરતા વધારે ફૂલ્યા પછી થશે. એટલે જે રો ફોર્મ હતું તે અડધો કપ હતું. ઓકે. હવે એકદમ સ્લો ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું. અને આ સ્ટેપ પણ ખાસ ફોલો કરવાનું છે કે પાણી પહેલા ગરમ કરવાનું, પછી રાઈસ એડ કરવાના, એટલે દાણો એકદમ સરસ સોફ્ટ રહે. હવે ઢાંકીને એકદમ સ્લો ફ્લેમ પર રાઈસને કુક કરીએ છીએ. પંગત સ્પેશિયલ રેસીપી અત્યારે આપણે બનાવી રહ્યા છીએ. તો પંગતમાં તું ક્યારે જમી છે? પંગત મેં સાંભળ્યું છે પંગત વિશે, પણ ના નથી જમેલી હું. પણ મારી ઈચ્છા છે કે હું એકવાર તો એટલીસ્ટ એકવાર પંગતમાં જમું, કેમ કે બહુ જ મસ્ત ટ્રેડિશનલ, એકદમ એસ્થેટિક ને બધું ઘણું બધું મેં સાંભળ્યું છે એ વિશે. એટલે મારી બહુ ઈચ્છા છે કે હું જમું એમાં, પણ આઈ ડોન્ટ નો કે આ ટાઈમમાં અત્યારે ક્યાં થતું હશે પંગત. યસ, એકચ્યુઅલી એ તો હવે શહેરમાં તો એ ટ્રેન્ડ હવે નાબૂદ જ થઈ ગયો છે. કદાચ તારી ઈચ્છા તારે પૂરી કરવી હોય તો કોઈ આમ ગામડામાં હજી તું જા
ત્યાં કદાચ તારી ઈચ્છા પૂરી થઈ શકે. પંગતમાં હું જમેલી છું બીકોઝ આઈ થિંક એવું કહી શકાય. હા, મારો દીકરો છે, એને જોયું બી નહીં હોય, કશી ખબર પણ નહીં હોય, પણ અમારી જે જનરેશન છે એને હજી એ ટાઈમને બી એન્જોય કર્યો છે. Yes, yes, yes. પંગતમાં જમવું એટલે એટલે આમ નીચે પાટલા પાથરીને જમવાનું હોય એવું હોય ને? પાટલા પાથરીને જમવાનું હોય અને પીરસે અને પીરસવામાં જે બહારના એટલે જે કેટરિંગના જે માણસો હોય એ ન પીરસે. બને ત્યાં સુધી તમારા રિલેટિવ્સ કે જેના ઘરમાં પ્રસંગ છે તો એમના જે રિલેટિવ્સ છે એ લોકો જ તમને પીરસે. અને આપણા માણસો આપણને પીરસે, એ પીરસવાની એમની જે ભાવના છે એ આનંદ જ અલગ હતો. ખબર નહીં હું ક્યારે જઈ શકીશ પંગતમાં. એટલે મેં તને કહ્યું ને કે તું શહેરમાં તો ભૂલી જ ટ્રાય કરવું પડશે હવે ગામડામાં. ઓલું આમ ટાઉન સાઈડ કે વિલેજ સાઈડ તું ક્યાંક જાય તો પોસિબિલિટી ખરી. રાઈટ. ઓકે. આપણે સાથે ચેક પણ કરતા રહીશું. ધીરે ધીરે દાણો થોડો સોફ્ટ થવા આવ્યો છે અને તું એની સુગંધ જો, એની અરોમા જો આવે છે. અત્યારે શું થાય કે આપણે જે ખડા મસાલા ઘીમાં એને સોતે કર્યા એટલે એમાં જે એનો તડકો કર્યો અને એ પછી એમાં રાઈસ આપણે ઓસાવીએ ને, કુક કરીએ એટલે બધી જ ફ્લેવર આ રાઈસ ની અંદર ભળશે અને આ જ એની સ્પેશિયાલિટી છે આ પુલાવની. દેખાય છે તો. હજી થોડું થવા દઈશું. ચેક કરી લઈશું. હા, જો બધું જ પાણી બળી ગયું છે અને રાઈસ સરસ ચડી પણ ગયા છે, ચોખા ચડી ગયા છે પ્રોપર. હવે એની અંદર એક રીચ ટેક્સચર આપવા માટે એમાં આપણે લગભગ 1 કપ જેટલું દૂધ ઉમેર્યું છે. મેં પહેલી વાર જોયું. અચ્છા. પુલાવની અંદર મારા મધર ઇન લો એ આ વાનગી બનાવે અને અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. ખાંડ લઈએ છે, 2 ચમચી લઈએ છે. હવે ફરીથી ઢાંકીને થવા દઈશું અને ખાંડ આ રીતે દૂધ સાથે જ લઈ લેવાની એટલે ભાતનો દાણો કડક ના થાય અને સરસ સોફ્ટ જ રહે. પંગતમાં જયારે ખાવાનું પીરસાતું હતું ને તે વખતે રિલેટિવ્સ, મેં તને વાત કરી ને કે ઘરના જે સગાવાલા હોય કે જેના ઘરમાં પ્રસંગ છે એમના ઘરના સગાવાલા એ લોકો જ ખાવાનું પીરસે. મતલબ આજકાલ તો એ બહુ જ ઓછું દેખાય, બહુ ઘણું ઓછું છે. અત્યારે બધો કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલી રહ્યું છે કામ, કેમ કે સમયનો અભાવ છે. સમયનો અભાવ પણ એક કહેવાની વાત છે. સમયના અભાવ કરતા કદાચ અને આજકાલ એકચ્યુઅલી જિંદગી બહુ જ ફાસ્ટ થઈ ગઈ છે એટલા માટે પણ બની શકે. પણ આ અત્યારના સમયમાં પણ વિચારવું જોઈએ અને કહેવાય છે ને કે એમ નવા કન્સેપ્ટ જેમ કે ડેસ્ટિનેશન વેડિંગ છે કે એ કન્સેપ્ટ જો આવતા હોય તો પંગત સ્પેશિયલ કન્સેપ્ટ કેમ ન આવવો જોઈએ? એ પણ આવવો જોઈએ. એ ફરીથી ટ્રેન્ડમાં લાવવું જોઈએ. કંઈક નવી સ્ટાઇલ સાથે, નવા લુક સાથે તમે એને લાવો. અને એટલા માટે જ તો આપણે આ થીમ લઈને આવી રહ્યા છે કે ફરીથી બધા એ જૂનો ટ્રેન્ડ ફરી લાવે અને કદાચ નવી રીતે નવા રૂપ સાથે નવી રીતે એને પ્રેઝન્ટ કરે તો એ ડેફિનેટલી એ એક્સેપ્ટ થશે ને થશે. અને એની અંદર આપણે જે કહ્યું એમ કે જે ખોટા ખર્ચા થાય છે એ પણ અટકશે. સાચી વાત છે. સરસ બધું દૂધ છે એ બળી ગયું અને ખાંડ પણ ઓગળી ગઈ છે. હવે તેની અંદર આપણે ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરીશું. કેસર વાળું દૂધ લઈએ છીએ. કેસરને મેં ગરમ દૂધમાં ઓગાળી રાખ્યું હતું. હવે આપણે જે બદામ, કાજુ અને કિશમિશ રોસ્ટ કર્યા હતા તે એડ કરીશું અને થોડા ગાર્નિશિંગ માટે રાખશું. મિક્સ કરી લઈએ. તો ચાલો હવે સર્વ કરી લઈએ. તો રેડી છે પંગત સ્પેશિયલ વેરી રિચ એન્ડ ફ્લેવરફુલ હૈદરાબાદી કેસરીયો પુલાવ. અને થોડુંક ઉપરથી આપણે આપીશું સ્પેશિયલ ટચ જે રોસ્ટેડ નટ્સ અને કિશમિશ લીધા હતા તેના. મતલબ આજે આપણા મહેમાન ખુશ થઈ જવાના છે. તો તૈયાર છે પંગત સ્પેશિયલ કેસરીયો પુલાવ.
બિલકુલ. અને કેસરિયા પુલાવની રીત પણ તમારે હજી લખવાની બાકી છે, પણ શોર્ટ બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. પંગત સ્પેશિયલ એપિસોડમાં આજે આપણે કેસરિયો પુલાવ તો જોયો કેવી રીતે બને છે, પણ એની રેસીપી તો લખવી જ પડશે ને હવે. તો ચાલો ફટાફટથી રીકેપ જોઈ લો. હૈદરાબાદી કેસરિયા પુલાવ બનાવવાની રીત. સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં બદામના ફાળા ઉમેરી ધીમી આંચ પર રોસ્ટ કરો. ત્યારબાદ તેમાં કાજુ અને કિશમિશ ઉમેરી સરસ રીતે શેકી લો. આ ડ્રાયફ્રૂટ્સ શેકાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો. હવે તે જ પેનમાં ફરીથી થોડું ઘી ગરમ કરો અને તેમાં લવિંગ, તજ, બાદિયા, ઇલાયચી અને તમાલપત્ર જેવા ખડા મસાલા ઉમેરો. તેમાં વરિયાળી અને મગજતરીના બી ઉમેરી થોડીવાર સાંતળો. હવે તેમાં 2 કપ પાણી ઉમેરો અને પાણીને બરાબર ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં પલાળેલા બાસમતી ચોખા ઉમેરો અને પેનને ઢાંકીને ધીમી આંચ પર ચોખા ચડી જાય ત્યાં સુધી થવા દો. ચોખા ચડી જાય અને પાણી બળી જાય એટલે તેમાં 1 કપ દૂધ અને 2 ચમચી ખાંડ ઉમેરો. ફરીથી પેન ઢાંકી દો જેથી દૂધ ચોખામાં સરસ રીતે ભળી જાય અને ખાંડ ઓગળી જાય. દૂધ બળી જાય એટલે તેમાં ઇલાયચી જાયફળનો પાવડર અને કેસરવાળું દૂધ ઉમેરો. અંતમાં અગાઉ રોસ્ટ કરેલા બદામ, કાજુ અને કિશમિશ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. ગરમા ગરમ કેસરિયા પુલાવને ઉપરથી ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે હૈદરાબાદી કેસરિયા પુલાવ. તો ચાલો હવે આપણે બનાવશું શેફ સ્પેશિયલ રેસીપી, અને આજે બનવાનું છે કંઈક ખાસ કે જે રૂટીન ટ્રેડિશનલ વાનગી કરતા કંઈક અલગ છે. ટ્રેડિશનલી પંગતમાં આપણે જમતા હોઈએ છીએ લાડુ, મગસ, મોહનથાળ કે મઠો કે શ્રીખંડ, પણ એના કરતા કંઈક અલગ અને કંઈક હટકે થઈ જાય તો મજા આવી જાય ને, બીકોઝ નવું અને જુદું હંમેશા બધાને ગમતું જ હોય છે. તો એવું જ કંઈક લઈને આવી રહી છું હું, અને આજે હું બનાવવાની છું ડ્રાયફ્રૂટ હલવો. ડ્રાયફ્રૂટ હલવો એ અત્યારની ટ્રેડિશન પ્રમાણે જોઈએ તો એક પરફેક્ટ બેલેન્સ કહી શકાય, પણ આ પણ તમે પંગત સ્પેશિયલ રેસીપીમાં મૂકી જ શકો છો. જ્યારે દાળ ભાત ગરમ હોય, શાક ગરમ હોય તો સ્વીટ પણ ગરમ કેમ નહીં, એને શું કરવા બાકાત રાખવી. તો ગરમા ગરમ ડ્રાયફ્રૂટ હલવો બનવાનો છે આજના રસોડામાં પંગત સ્પેશિયલમાં. તો ચાલો બનાવવાની શરૂઆત કરીશું. જેના માટે આપણે લઈએ છીએ અખરોટ. 5 કપ જેટલા અખરોટ લીધા છે. તમે એકલા અખરોટનો યુઝ કરી અને ખાલી વોલનટ હલવો પણ બનાવી શકો છો, પણ અત્યારે આપણે મિક્સ નટ્સનું કોમ્બિનેશન લીધું છે. તો 1/4 કપ આપણે લઈશું અખરોટ. એની સાથે લઈએ છીએ બદામ પણ લેવાની છે 1/4 કપ, અને સાથે લઈએ છીએ કાજુ, એ પણ 1/4 કપ. અત્યારે આપણે ડ્રાયફ્રૂટ હલવામાં 3 ડ્રાયફ્રૂટનું કોમ્બિનેશન કર્યું છે, જેમાં લીધા છે અખરોટ, બદામ અને કાજુ. ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ પ્રકારનો હલવો આપણે બનાવીએ ત્યારે તેને થોડા રોસ્ટ કરીને લેવાના છે, ડ્રાય રોસ્ટ કરવાના છે. એવું કરવાથી જ્યારે આપણે એને કોર્સ ગ્રાઇન્ડ કરીશું ત્યારે તેનું ગ્રાઇન્ડિંગ પ્રોપર થશે. અને આ હલવાની આ જ ખાસિયત છે કે તમે જે નટ્સ છે એને કેવી રીતે ગ્રાઇન્ડ કરેલા છે. બાકીની પ્રોસેસ તો એકદમ ઇઝી છે અને ખૂબ જ ક્વિક પણ છે. તો ચાલો હવે સૌથી પહેલા આપણે આ જે ડ્રાયફ્રૂટનું મિક્સર છે એને ક્રશ કરી લઈશું. ડ્રાયફ્રૂટ ક્રશ કરવા માટે ડ્રાયફ્રૂટ ક્રશર પણ માર્કેટમાં મળતું હોય છે. જો તમારી પાસે એ અવેલેબલ હોય તો તમે એ પણ લઈ શકો છો, અને ન હોય તો મિક્સર જારનો પણ યુઝ કરી શકશો. પલ્સ મોડ ઉપર આપણે જે નટ્સ છે એને કોર્સ ગ્રાઇન્ડ કરવાના છે. ચેક કરી લઈએ. યસ, એકદમ પરફેક્ટલી આપણને જે કોર્સ ગ્રાઇન્ડ ટેક્સચર જોઈએ છે એ મળી ગયું છે. જ્યારે આપણે મિક્સરમાં નટ્સને ક્રશ કરીએ ત્યારે ક્યારેક એવું બને કે આવી બદામનો ટુકડો, અખરોટ અને કાજુ છે એ ક્રશ થઈ જશે. બદામમાં ક્યારેક પ્રોબ્લેમ આવે, આવું રહી જાય તો તમે આવી બદામ આખી પણ એની અંદર જવા દઈ શકો, અથવા તો પછી થોડું ચપાતી કટ કરી અને યુઝ કરી શકો. ડ્રાયફ્રૂટ હલવામાં આ જે ટેક્સચર છે એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે હલવો ખાતા એમાં જે નટ્સના ક્રંચ છે એ આવવા જોઈએ, તો જ તમને એનો પ્રોપર ટેસ્ટ આવશે. તો અત્યારે આપણે એક પરફેક્ટ ફોર્મમાં નટ્સ છે એને કોર્સ ગ્રાઇન્ડ કરીને રેડી કરી દીધા છે. હવે આગળની પ્રોસેસ કરીશું. ઘી લઈએ છીએ. જનરલી એવું હોય કે કોઈ પણ પ્રકારના હલવા બનાવતા હોઈએ
ત્યારે આપણે સારા પ્રમાણમાં ઘી લેતા હોઈએ છીએ. પણ આ નટ્સ છે, નટ્સની અંદર એનું પોતાનું ઓઇલ પણ હોય, એટલે વધારે પડતું ઘી નથી લેતા. નહીં તો પછી જ્યારે આખો હલવો રેડી થઈ જાય ત્યારે ઉપરથી ઘણું બધું ઘી તરતું હોય. અને સિઝન ને પણ ધ્યાનમાં રાખવાની. સમર સિઝનમાં બનાવો છો કે વિન્ટર સિઝનમાં બનાવો છો, એના ઉપર પણ ઘીનું પ્રમાણ તમે થોડું પ્લસ માઇનસ કરી શકશો. તો અત્યારે આપણે 1 ચમચી ઘી હમણાં શરૂઆતમાં લઈએ છીએ, પછી જરૂર લાગશે તો જ પાછળથી આપણે એડ કરીશું. 1 મોટી ચમચી ઘી લીધું છે. અત્યારે આપણે 3 નટ્સનું કોમ્બિનેશન કર્યું. એક વોલનટ હલવો પણ ખૂબ ઇન છે મેરેજ ફંક્શનમાં કે પંગત સ્પેશિયલ વાનગીની અંદર. એવી જ રીતે તમે આલમંડ હલવો એટલે કે બદામનો હલવો પણ બનાવી શકો અને કાજુનો પણ બનાવી શકો. અને આ 3 નટ્સ મિક્સ કરીને તો અત્યારે આપણે બનાવ્યું જ છે. હવે એનાથી તમારે થોડુંક હેલ્ધી વર્ઝન કરવું છે, તો એની અંદર તમે થોડા સીડ્સ પણ એડ કરી શકો છો. જેમ કે પમ્પકિન સીડ્સ છે કે સનફ્લાવર સીડ્સ છે, કે જે બ્લેન્ડ ટેસ્ટના હોય, કે એમાંથી જ્યારે તમે આ પ્રકારની મીઠાઈ બનાવશો તો પણ તમને એનો ટેસ્ટ ગમશે. તો એવી રીતે તમે સીડ્સ એડ કરીને થોડુંક હેલ્ધી વર્ઝન પણ, એનું વધારે હેલ્ધી વર્ઝન પણ બનાવી શકશો. ઘી ગરમ થઈ ગયું છે અને નટ્સનો જે ભૂકો છે એને આપણે ધીમા તાપે શેકવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનું. જો ફ્લેમ વધારે હશે તો તરત જ બળી જશે અને એ પછી બળેલો ટેસ્ટ સ્વાદમાં મજા નહીં આવે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનું છે. નટ્સ સરસ શેકાઈ ગયા છે અને કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેની અંદર આપણે દૂધ એડ કરીએ છીએ. 1 કપ દૂધ એડ કરીએ છીએ. હવે દૂધ એડ કરીએ એ જ ટાઈમે 3 ચમચી મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર નથી તો માવાનો ઓપ્શન પણ છે. આટલા જ પ્રમાણમાં તમે માવો પણ લઈ શકો છો. આખી પ્રોસેસ એકદમ સ્લો ફ્લેમ પર કરવાની છે. ગેસની ફ્લેમ બિલકુલ વધારવાની નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ હલવાની અંદર માવો ઉમેરવો કમ્પલસરી છે અથવા તો મિલ્ક પાવડર ઉમેરવો કમ્પલસરી છે. એનાથી જે ક્રંચ અને જે સોફ્ટનેસ છે, એનું જે ટેક્સચર બેલેન્સ થશે ને, એ જ આ હલવાની ખાસિયત છે. નહીં તો તમને ડ્રાયનેસ લાગશે હલવામાં. હવે દૂધ બળી ગયું છે. એ પછી એની અંદર ખાંડ ઉમેરવાની છે. 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીએ છીએ. સાથે કિશમિશ લઈ લઈશું. મિક્સ કરતા જઈએ. ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે. ગેસ ઓફ કરીએ અને પરફેક્ટ એનું જે ટેક્સચર છે, એનો કલર છે, એ પણ આવી ગયો છે. હવે તેની અંદર ઇલાયચી અને જાયફળનો પાવડર લઈએ છીએ 1 ચમચી. મિક્સ કરી લઈએ. ગરમા ગરમ ડ્રાયફ્રૂટ હલવો બનીને તૈયાર છે. બની ગયો ને એકદમ ક્વિક. બસ તો હવે ફટાફટ એને સર્વ પણ કરી લઈશું. ઉપર બદામની કતરણ લઈએ છે, પિસ્તાની કતરણ. એકદમ રીચ અને ફ્લેવરફુલ પંગત સ્પેશિયલ ડ્રાયફ્રૂટ હલવો આ રસોડે મેં તો બનાવી દીધો. તમારા ઘરના પ્રસંગમાં તમે ક્યારે બનાવડાવો છો જરૂરથી જણાવજો. તો ચાલો તેનો રિકેપ પણ તમને લખવા મળશે, પણ આ એક બ્રેક પછી. સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં. પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. મીઠાસથી ભરેલો શાહી અંદાજ એટલે ડ્રાય ફ્રૂટનો હલવો. ચાલો ફટાફટથી રિકેપ લખી લો. ડ્રાયફ્રૂટ હલવો બનાવવાની રીત. સૌથી પહેલા અખરોટ, બદામ અને કાજુને મિક્સર જારમાં લઈ પલ્સ મોડ પર અધકચરા પીસી લો. હવે એક પેનમાં 1 મોટી ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રૂટનો તૈયાર કરેલો અધકચરો ભૂકો ઉમેરી ધીમા તાપે શેકો. ડ્રાયફ્રૂટ શેકાઈ જાય અને તેનો રંગ થોડો બદલાય એટલે તેમાં 1 કપ દૂધ અને 3 ચમચી મિલ્ક પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને ધીમા તાપે હલાવતા રહો જ્યાં સુધી દૂધ બળી ન જાય અને મિશ્રણ ઘટ ન થઈ જાય. ત્યારબાદ તેમાં 3 ચમચી ખાંડ અને કિસમિસ ઉમેરી ફરીથી હલાવો. ખાંડ બરાબર ઓગળી જાય અને હલવો પેન છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. છેલ્લે તેમાં ઇલાયચી, જાયફળનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તૈયાર થયેલા ગરમાગરમ ડ્રાયફ્રૂટ હલવાને બાઉલમાં કાઢી બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીને સર્વ કરો.
તો તૈયાર છે ડ્રાયફ્રૂટ હલવો. તો દર્શક મિત્રો, રસોડાનો રિવાજ એ તો તમને ખબર જ છે, રસોડાની રમત ચાલો શરૂ કરી દઈએ. તો અરુણાબેન, આપણે એક ગેમ રમવાના છીએ આજે, બરાબર? બહુ જ સિમ્પલ ગેમ છે એકદમ, મતલબ તમને મજા આવી જવાની છે. આ 3 ગ્લાસ દેખાય છે? આ 3 ગ્લાસને આપણે અહીંયા મૂકીશું તમારા માથા પર, એક ગ્લાસ, અને બેલેન્સ કરવાનો છે, પડવો ના જોઈએ. હા, પણ એ ગ્લાસને એવી રીતના બેલેન્સ કરવાનો છે કે હું તમને જે ઇન્સ્ટ્રક્શન આપું ને એ બી તમારે કરવાનું જોડે, અને સાથે ગ્લાસનું બેલેન્સ બી કરવાનું. એટલે નીચે પડવો ના જોઈએ, નીચે પડ્યો તો આઉટ. ઓકે, શરૂ કરીએ. લો, યસ. માથા પર મૂકો. ઓકે, ગોઠવી લીધા? હા. ચલો, હવે મારી પાછળ પાછળ આપણે રેલગાડી બનાવીએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. હું જોઉં છું. વેરી નાઇસ. બેલેન્સ તો જોરદાર થાય છે. ફાસ્ટ ફાસ્ટ, કમ ઓન કમ ઓન. આઉચ. ફાસ્ટ 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 ફાસ્ટ. Oh! And winner is Arunaben. હા. Congratulations! કેવી મજા આવી? બહુ જ મજા આવી. મતલબ સાચું કહું, અનુભવ તો મને દેખાઈ ગયો, અને દર્શક મિત્રો તમને બી દેખાઈ ગયો. માથા ઉપર માટલું મૂકીને જે પાણી ભરીને લાયા હોય ને, એ જ આ વસ્તુ કરી શકે. બરાબર છે. હે ને? હા. ચલો, રસોઈયો આવી ગયો છે હેલો. સરસ મજાની વાનગીઓ લઈને. તો અરુણાબેન, તમારા માટે બધી વાનગીઓ મેં બનાવી દીધી છે અને સરસ પંગત પણ બેસાડી દીધી છે. આજે પતરાળામાં આપણે જમવાનું. હા, હો, મને તો નાનપણની યાદ આવી ગઈ છે પતરાવાળી જોઈને. તમારી ઓલી ગામડાની યાદ આવી ગઈ, હે ને? બસ તો મજા આવી જશે. હા, હો. હે? ચાલો, તો હવે હું સર્વ કરીશ. સૌથી પહેલા કટલેટ, જે મેં તમારી સાથે બનાવી હતી. એ પછી કેસરીયો પુલાવ લઉં છું. ઓકે. ડ્રાયફ્રૂટ હલવો. તો અરુણાબેન, બધી ડિશિસ સર્વ કરી લીધી છે, તો તમે ટેસ્ટ કરશો? કરી, જરૂર કરી, કેમ ના કરીએ. સુપર બની છે. બહુ જ મસ્ત બની છે. થેન્ક યુ. ફૂલ ટેસ્ટી બની છે, એટલી સરસ મજા આવી ગઈ તો તૈયાર બેઠા જમવા મળ્યું મને તો. મમ્મી બનાવે છે એવી બની છે. હા, સેમ ટુ સેમ. હે, અને ડેકોરેશન મેં જોયું, તમે ડેકોરેશન ચેક કરતા હતા કે કેવું ડેકોરેશન છે, તો તમે જેવી રીતના ડેકોરેશન કરો છો એ ટાઈપનું થયું છે. સેમ સેમ. કોપી ટુ કોપી. હા, અને સરસ બંને ગાઈડ કરવા વાળા છે ને. હા, રાઈટ. એટલે એક વિડીયો ઉતારે હા. અને એક ગાઈડ કરે. હા. સુપર ત્યારે કોમ્બિનેશન. જઈને આખી વાનગીનું શૂટ થાય. યસ યસ, ઓફ કોર્સ. બહુ મસ્ત બન્યું છે બધું. ડ્રાયફ્રૂટ હલવો. હા, કઈ ઘટે ના. ડ્રાયફ્રૂટ ઓછા તો નથી પડ્યા ને? ના, બહુ બધા છે. જો અરુણાબેન આવાના હતા એટલે આપણે એકદમ પ્રોપર પ્રિપરેશન કરવી પડે. હા. ટેસ્ટમાં અને- જોરદાર છે. યસ. અને ડોક્ટર સાહેબ, તમે તો હેલ્થ કોન્શિયસ હશો, તમે શુગર બેલેન્સમાં છે ને? પ્રોપર શુગર બેલેન્સ છે. કોઈ પણ આમ વધારે કોઈ મસાલા કે કોઈ પણ શુગર કે કોઈ પણ બધું જ પ્રમાણ એકદમ પરફેક્ટ છે. એને તો તેલ વાળું ઘી વાળું બધું ઓછું ખાય. હા, હા. તો ડોક્ટર સાહેબ, તમે શેફને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? આઉટ ઓફ 10 10. આઉટ ઓફ 10 10. ઓકે, તમે? એમાં કઈ માર્ક્સ હોય જ નહીં, કારણ કે તમે મને એટલે ખૂબ પ્રેમથી જમાડી છે, ખૂબ પ્રેમથી બધું બનાવીને ખવડાવ્યું, એટલો બધો મને પ્રેમ તમારી પર ઉભરાઈ ગયો છે. વેરી નાઇસ. તમે આરામથી જમો, હું તમને જોઈન કરું થોડીક જ વારમાં. તો જોયું દર્શક મિત્રો, પંગતનો સ્વાદ ફક્ત ખાવામાં નથી પણ સાથે બેસવામાં છે અને લાગણીઓમાં છે. અને અરુણાબેનની જેમ જો તમે પ્રેમથી બનાવશો તો ચોક્કસથી બધી જ વાનગીઓ સ્પેશિયલ થઈ જવાની છે. બસ તો બનાવતા રહો અને મસ્ત મજાથી ખાતા રહો. હવે આગળ શું કરવાનું છે એ તો તમને ખબર જ છે. કઈ જ નથી કરવાનું. આ રસોડે આવવું છે તો તમારી ડિટેલ્સ અમને જલ્દીથી મોકલી આપો. અને હા, રસોઈ શોના બધા જ એપિસોડ ગમે ત્યારે ગમે તે સમયે તમે જીઓ હોટસ્ટાર પર તો જોઈ જ શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.